કેમ હો ડાયરો રામે રામ બધાની આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાંક બહાર અને કઈ જગ્યાએ જઈએ છીએ એ તમને વ્લોગમાં આગળ કહીશ। અને અત્યારે જો આપણે રસ્તા પર પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંથી જ આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને આપણી સાથે આપણો ભાઈબંધ પણ આવે છે આ યશભાઈ છે અને આ આપણી ગાડી છે। તો અત્યારે આપણે અહીંયા રસ્તા પર પહોંચી ગયા છીએ અને અહીંથી આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો હવે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને મળીએ તમને ત્યાં જઈને। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં અને તમને અહીં દેખાડી દઉં આપણે ક્યાં આવેલા છીએ। તો જો તમે અહીં જોઈ શકો છો ભારોલી વેનવાળા ખોડિયારમાંનું મંદિર છે અને આ છે અહીંથી જવાનો રસ્તો મંદિરે અને આ બાજુ છે જો ચામુંડ માતાનું મંદિર। તો અહીંયા છે ચામુંડમાનું મંદિર તો પછી તમને ચામુંડમાના પણ દર્શન કરાવશું। તો અત્યારે આપણે જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ અને આ સાઈડ જો બધી સુવિધા પણ છે પાણીની જો તમે આવો તો અને આ છે મંદિર। તો હવે આપણે ખોડિયારમાંના દર્શન કરવા જઈએ આપણે દર્શન કરવા જઈએ છીએ ખોડિયાર માતાજીના અને આ સાઈડ જો આપણો ભાઈબંધ પણ આવે છે આપણી હારે। તો હવે આપણે દર્શન કરી લઈએ અને જો આ છે મિત્રો મંદિર અને આ સાઈડ જો ફોટો ને એવું બધું પડાવવા માટેનું છે અને હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લઈએ। તો મિત્રો જો આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને જો મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને તમે પણ દર્શન કરી લેજો। અત્યારે તો આપણે દર્શન કરી લીધા છે અને હવે આ સાઈડ તમને ખોડિયાર માતાજીનો ધરો છે એ પણ તમને દેખાડું અને જો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ આ મંદિરની સામે જ છે અહીંયા છે મંદિર અને જો અહીંયા છે ધરો નાનો એવો અને એ પણ હવે તમને દેખાડું ત્યાં જઈને। તો જો મિત્રો અહીંયા જો પાણી આ સાઈડથી આમ વહીને આવે છે અને કેવો અવાજ આવે છે અને આ સાઈડ જો આ રીતનું છે બધું અને આ છે જો અહીંયા ત્રિશુલ ને એવું બધું છે અને આ એક્ઝેક્ટ મંદિર છે અને તેની સામે જ કે જો આ ખોડિયાર માતાજીનો ધરો તમે સમજી લો આ છે ધરો ખોડિયાર માતાજીનો અને પાણી જો અત્યારે ઉપરથી આવે છે જોઈ શકો છો તમે અહીંયા। અને હવે મિત્રો આપણે બીજું મંદિર છે ચામુંડ માતાજીનું ત્યાં પણ હવે આપણે દર્શન કરવા જઈએ છીએ। તો જઈએ હવે આપણે પહેલાં ચામુંડ માતાજીના દર્શન કરવા। જો મિત્રો અહીંયા મંદિર છે અને એની બાજુમાં જ અહીંયા જો ઘણી મોટી બધી જગ્યા છે બેસવા માટે આરામ કરવા માટે અને જો અહીંયા ઘોડિયાની પણ વ્યવસ્થા કરેલી છે અને આ સાઈડ જો બધા અલગ અલગ માનતા હોય એના ફોટા લગાડેલા છે તમે જોઈ શકો છો આ કેટલા બધા છે અને આ છે અહીંયા મંદિર અને એક્ઝેક્ટ એની બાજુમાં જ ત્યાં અહીંયા આવેલું છે આરામ કરવા માટેનું અને બધી વ્યવસ્થા પણ છે। અને મિત્રો જો હવે આપણે જઈએ છીએ ચામુંડ માતાજીના દર્શન કરવા આ સાઈડ જો અહીંયા ચામુંડ માતાજીનું મંદિર છે એટલે હવે આપણે અહીંયા ચામુંડ માતાજીના દર્શન કરવા જઈએ છીએ ખોડિયાર માતાજીના। તો આપણે જો આ સાઈડ મંદિર છે અહીંયા દર્શન કરીને આવી ગયા છીએ અને હવે અહીંયા આપણે ચામુંડ માતાજીના અહીંયા જો દર્શન કરવા જઈએ છીએ। તો મિત્રો હવે તમને પણ ચામુંડ માતાજીના દર્શન કરાવી દઉં અમે તો દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો આ છે ચામુંડ માતાજી અને આ છે ચામુંડ માતાજીનો સિંહ તમે જોઈ શકો છો અને આ બાજુ હું તમને દેખાડી દઉં જોઈ શકો છો તમે અહીંયા કેટલું બધું આ આખું ગ્રાઉન્ડ છે અને અહીંયા આપણે જો ઝાડવા નીચે અહીંયા આપણે નાસ્તો લાવ્યા હોય તો અહીંયા બેસીને આપણે નાસ્તો પણ કરી શકીએ છીએ। જો મસ્ત મજાનું આખું ગ્રાઉન્ડ ખાલી છે અને હવે આપણે પાછા જઈએ છીએ ખોડિયાર માતાજીના ધરા સાઈડ। મિત્રો જો અહીંયાથી આપણે ચામુંડ માતાજીના દર્શન કરવા આવી ત્યાં આપણને મહાદેવના પણ દર્શન થાય છે। અહીંયા જો મહાદેવનું એક નાનું એવું મંદિર છે અને આ સાઈડ ચામુંડ માતાજીનું મંદિર હતું અને હવે મિત્રો આપણે જઈએ છીએ ખોડિયાર માતાજીના મંદિર સાઈડ। તો હવે આપણે આ સાઈડ ધરા સાઈડ જઈએ છીએ અને જો તમે અહીંયા જોઈ શકો છો ધરો અને ઓલી સાઈડ તમે જુઓ આપણે ત્યાં જઈએ છીએ અને જો આપણો ભાઈબંધ છે યશ અને બંને હવે જઈએ છીએ આપણે એ સાઈડ। તો પગના પાંચિયા ઉપર ચડાવી દેવા પડશે કેમ કે અહીંયા પાણી છે એટલે જો હવે ધીરે ધીરે જઈએ આ સાઈડ। મિત્રો જો હવે આપણે આ સાઈડ ધરા સાઈડ વહી આવ્યા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો ઉપરથી કઈ રીતના પાણી આવે છે અને કેવો અવાજ પણ આવે છે અત્યારે
અને આ સાઈડ જો આમ પાણી જાય છે અને અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર અને આ છે ખોડિયાર માતાજીનો ધરો અને હવે આપણે આ સાઈડ જઈએ છીએ. તમે જોઈ શકો છો મારી પાછળ કેવો મસ્ત મજાનો નજારો દેખાતો હશે તમને. પાણી ઉપરથી ખખ અવાજ આવે છે. જોઈ શકો છો તમે આ સાઈડ. તો મિત્રો જો અત્યારે આપણે આ સાઈડ આવી ગયા છીએ અને અહીંયા તમે મારી પાછળ તમે જોઈ શકતા છો એવું સરસ મજાનું પાણી આવી રહ્યું છે અહીંયા. અને અત્યારે આપણે અહીંયા ફોટો ને એવું બધું પડાવવા માટે આ સાઈડ આવ્યા છીએ આપણે. અને જો તમે આ બધા સાઈડ જોઈ શકો છો અત્યારે તો અહીંયા માણસો ઓછું છે. બાકી ચોમાસામાં તમે અહીંયા આવો તો અહીંયા તમને મોટી સંખ્યામાં માણસો પણ જોવા મળે છે. અને આમાં બધા સ્નાન પણ કરતા હોય છે અહીંયા ચોમાસામાં. અને ટ્રાફિક પણ વધારે હોય છે. અને આ છે ખોડિયાર માતાજીનો ધરો. અને મિત્રો આપણે અહીંયા બાપુને પૂછ્યું તો બાપુએ એમ કીધું કે આ ધરામાં નાહવાથી આપણને ચામડીના રોગ કે ફોટકા કે એવું હોય તો એ પણ મટી જાય છે. તો અત્યારે આપણે મિત્રો અહીંયા જો હાથ પગ ધોઈ લીધા છે ધરામાં. અને હવે આપણે આપણી સાથે મેંગી બનાવવાનો સામાન પણ લાવ્યા છીએ. તો હવે આપણે મેંગી બનાવવાની છે તો જઈએ. તમે આ સાઈડ જોઈ શકો છો કેવો અવાજ આવી રહ્યો હશે તમને પાણીનો. તો એક સિનેમેટિક તમે એન્જોય કરો આનો. તો મિત્રો જો હવે આપણે આ મંદિરની બાજુમાં વયા છીએ. આ છે અહીંયા મંદિર ખોડિયાર માતાજીનું. અને આ જો આપણે ગેસ ને એવું બધું સાથે લાવ્યા છીએ. અને હવે આપણે અહીંયા મેંગી બનાવવાની છે. બધી વસ્તુ આપણે ઘરેથી જ લાવ્યા છીએ આમાં જો. તો હવે આપણે અહીંયા મેંગી બનાવવાની તૈયારી કરીએ છીએ. અને અત્યારે 1 વાગવા આવી ગયો છે. તો આપણે હવે અહીંયા મેંગી બનાવીએ અને તમને પણ દેખાડીએ. તો મિત્રો જો હવે આપણી ફાઇનલી મેંગી બની ગઈ છે. તમે જોઈ શકો છો હવે સડવા આવી ગઈ છે. અને યશભાઈ જો મેંગી બનાવે છે. અને હવે આપણે ડીશ પણ અહીંયા તૈયાર છે. તો મેંગી બની ગઈ છે. તો હવે ઉતારી લઈએ અને પછી આપણે હવે મેંગી ખાઈ લઈએ. જો મિત્રો હવે મેંગી બની ગઈ છે અને આપણે ડીશમાં લઈ લીધી છે. તો હવે આપણે મેંગી ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે મેંગી ખાઈ લીધી અને બધું આપણી કીટ પણ પેક કરી દીધી છે. અને હવે આપણે નીકળવા માટે રેડી થઈ ગયા છીએ. તો જો આ છે મંદિર અને હવે આપણે રેડી થઈ ગયા છીએ. અને હવે આપણે પાછા ઘર બાજુ જઈએ છીએ. અને જો યશભાઈ અહીંયા બેઠા છે. તો ચાલો હવે આપણે ઘર બાજુ જઈએ. તો મિત્રો આપણે ત્યાંથી તો નીકળી ગયા છીએ અને અત્યારે આપણે એક બીજા મંદિરે આવી ગયા છીએ. કેમ કે આ રસ્તામાં આવતું હતું જો લીલોડી ધામ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે. તો અત્યારે આપણે હવે ઉપર દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ દર્શન કરાવી દઉં રામાપીરના. તો ચાલો હવે દર્શન કરાવું. તો મિત્રો જો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે તમને પણ રામાપીરના દર્શન કરાવી દઉં. તો મિત્રો જો તમે કરી લો રામાપીરના દર્શન. અને આ છે રામાપીરનું મંદિર અને આપણે દર્શન કરી લીધા છે. અને આ સાઈડ દશામાનું મંદિર છે. તો તમને દશામાના પણ અહીંયા દર્શન કરાવી દઉં. તો દશામાના પણ દર્શન કરી લો. અને આપણે અહીંયા રસ્તામાં વચ્ચે આવતા હતા એટલે આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ. અને હવે પાછું અહીંથી આપણે જવાનું છે ઘરે.